મેંદરડા શહેરમાં ઈમાનદારી મહાકાવતો કિસ્સો જોવા મળ્યો હતો। ખોવાયેલા ₹50,000 મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ બનાવની પ્રાપ્તિ થતી વિગત મુજબ 3-4 દિવસ પહેલા લખુભાઈ ભરવાડ, જે મૂળ રાજસ્થાનના બ્રાહ્મણ રાજુભાઈ શર્મા અને વિનોદભાઈ શર્મા સાથે ઈમાનદારીપૂર્વક ઘણા વર્ષોથી આઈસ્ક્રીમની રેકડી ચલાવી નોકરી કરી રહ્યા છે, ત્યારે લખુભાઈ પોતાના નોકરીના રોજિંદા કામ દરમિયાન આઈસ્ક્રીમની રેકડી લઈ સરદાર પટેલ ચોક સામે રોજને માટે જ્યાં રેકડી રાખી વેપાર કરતા હોય છે, ત્યાં 3 દિવસ પહેલા આઈસ્ક્રીમની રેકડી લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પેકેટ મળ્યું હતું, જે ખોલીને જોતા તેમાંથી ₹50,000ની નોટોનું બંડલ જોવા મળ્યું હતું। આટલી મોટી રકમ જોઈને કોઈ પણ વ્યક્તિનું મન લલચાઈ જાય છે, પણ લખુભાઈને થયું કે આટલી મોટી રકમ કોની હશે તેવો સવાલ તેમના મનમાં ઉદ્ભવ્યો। તેમનું મનોબળ મજબૂત હતું, કોઈ પણ પ્રકારના લોભ લાલચ રાખ્યા વિના જેના પણ રૂપિયા છે તેને પરત આપીને જ જંપીશ તેમ નક્કી કરી માલિકની શોધખોળ શરૂ કરી હતી। લખુભાઈ ભરવાડ પોતે ખુદ મજૂરી કામ કરતા હોય, તેમને વિચાર આવ્યો કે આ રકમ જેની હશે અને જે વ્યક્તિના રૂપિયા પડી ગયા હશે તેની સ્થિતિ કેવી થતી હશે। બાદમાં મિત્રોને બોલાવી ચર્ચા વિચારણાના અંતે મૂળ માલિકને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા શોધવાનું શરૂ કરવામાં આવ્યું। સૌ લોકોની મહેનત રંગ લાવી। થોડા દિવસ પછી સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મૂળ માલિક સુધી પહોંચવામાં સફળતા મળી ત્યારે જાણવા મળ્યું કે મેંદરડા તાલુકાના અરણિયાવાડા ગામના મનસુખભાઈના આ રૂપિયા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી ધનસુખભાઈ સુધી આ પોસ્ટ પહોંચી તેમણે આ રકમ પોતાની હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક લખુભાઈ ભરવાડનો સંપર્ક કર્યો હતો। લખુભાઈ ભરવાડે ₹50,000ની રકમ મનસુખભાઈને પરત કરી હતી અને મનસુખભાઈએ લખુભાઈ ભરવાડનો આભાર માન્યો હતો। આઈસ્ક્રીમની દુકાનમાં કામ કરતા યુવાનની આ ઈમાનદારીને અનેક લોકોએ બિરદાવી હતી। મૂળ માલિક મનસુખભાઈને શોધી રકમ તેમની જનતા આઈસ્ક્રીમની દુકાન પર બોલાવી ₹50,000ની રકમ પરત આપવામાં આવી હતી। આઈસ્ક્રીમની રેકડીમાં નોકરી કરતા લખુભાઈ ભરવાડે પ્રામાણિકતા બતાવી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। રૂપિયા પરત આપતી વખતે ભાવુક અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા। જય શ્રી રામ। આ મેંદરડા નગર છે। મેંદરડા નગરના જનતા આઈસ્ક્રીમમાં લખનભાઈ ભરવાડ છે, સામે કાંઠે રહે છે, બરાબર। એ આ લખનભાઈ ભરવાડ એક ભરવાડનો દીકરો છે, પણ તમે એની મહાનતા જુઓ। એની મહાનતા એવી છે કે એને ₹50,000 રોકડા ચડ્યા અને એ આ ભાઈના છે। ₹50,000 રોકડા ચડ્યા। આ ભાઈ મજૂરી કામ જ કરે છે અને માલ મૂકી આવવાનો લઈ આવવાનો એના રૂપિયા હતા અને પડી ગયા હતા। અને લખનભાઈને ચડ્યા, લખનભાઈએ મને ફોન કર્યો, એ કે આપણે રૂપિયા ચડ્યા છે, તમે એનું છે ને મેસેજ બનાવીને મૂકો, જે ભાઈના હોય આપણે એને આપી દેવા છે। એટલે મેસેજ મૂક્યો। લખનભાઈને ઘણાના ફોન આવ્યા, મારા રૂપિયા છે એટલા છે। લખનભાઈને કીધું હતું ભાઈ તમારી પાસે ખાતરી લેવાની, ખાતરી લઈને આપણે પૈસા દેવાના છે, જે તે વ્યક્તિ હોય એની પાસે બધી ખાતરી લઈ લેવાની। એટલે આજે લગભગ એને 5-6 દી ત્યાં લખનભાઈને રૂપિયા મળ્યા હતા। એટલે આજે આ ભાઈ આવ્યા આની પાસે કે બધી ખાતરી કરીને આ રૂપિયાને પરત આપે છે। હકીકતે આવા ઈમાનદાર વ્યક્તિઓ સમજી લ્યો। આ ભાઈ તો આમાં નોકરી કરે છે જનતા આઈસ્ક્રીમમાં, છતાં એની ઈમાનદારી જુઓ, દિલ મોટું છે। ₹50,000 કે નાની બાબત નથી, ₹50,000ને પરત આપ્યા છે અને ઉમદા કાર્ય કર્યું કહેવાય। આના માટે હકીકતે શું છે કે આપણને ગર્વ થાય એમ કે મેંદરડા નગરમાં આવા વ્યક્તિ પણ છે। જય શ્રી રામ, જય માતાજી।